હેલો હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે છે રામનવમી, તો તમને બધાને રામનવમીની હાર્દિક શુભકામના. જય શ્રી રામ, જય શ્રી રામ મમ્મી, જય શ્રી કૃષ્ણ. અને આદ્યા એની ફેવરિટ વસ્તુ ખાય છે અત્યારે અહીંયા. હાલો, શું ખા છો? મેનો મેનો મંદિર મીઠી 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 મીઠી. વાવ, યમ્મી યમ્મી છે આ તો. અને આજે રામનવમી છે એટલે બધાને ફરાળ કરવાનો છે, તો હવે ફરાળ બનાવીએ છીએ. રસ નીકળી ગયો છે. મમ્મી સૂકીનો લોટ બંધાઈ ગયો, રાજગરાની પૂરી, સૂકી ભાજી અને દાણા બટેટાની ખીચડી. કાલની જેમ આજે અમારે બનાવવાનું છે. કાલે 2 વેરાયટી હતી, આજે વેરાયટી બનશે. તો આવી જાઓ બધાય ફરાળ કરવા. હજી બન્યું નથી, હજી તો સ્ટાર્ટિંગ કર્યું છે. બટેટા બાફી લીધા છે, બટેટા છોલે છે. રામનવમીના બધાયને રામ રામ. રામ રામ. જો નજર હટી દુર્ઘટના ઘટી. કેવું સરસ કામ કરે જો ખાઈને. બહુ સરસ કર્યું. તો બતાવસ ગમે એ વસ્તુ વોટરમેલન ખાઈ લઈને પછી આમ ચૂકી નાખે. ગમે એ વસ્તુ કંઈક આપીએ ને તો પછી એને ખાઈ લીધું હોય ને એટલે પછી આમ આમ કરી નાખે. ડર્ટી ગર્લ છે, ડર્ટી ગર્લ, ડર્ટી ગર્લ. ચાલો બધા ફરાળ કરવા. ફરાળ તૈયાર થઈ ગયું છે. હું મમ્મી ને અર્પિત ત્રણેય બેસી ગયા છીએ જમવા. તમે પણ ચાલો. શું ખાવું તારે? જો અત્યારે પાઉંભાજી ખાવા પહોંચી ગઈ છે. દોડીને આવી કે ચાલો જમવા એમ કીધું ને એટલે કે પાઉંભાજી ડીશ તૈયાર થઈ ગઈ. ચાલો મમ્મીની પ્લેટ તૈયાર થઈ ગઈ છે. ચાલો ફરાળ કરવા. ખીચડી, રસ, સૂકી ભાજી, વેફર ટમેટાની, બટેટાની, લાલ મરચું, ઠંડી ઠંડી છાશ. અને મને રસ ઓછો ભાવે એટલે મેં કેરીની ચીરું સુધારી છે. અને ડેડી અધ્યાને પાઉંભાજી ખવડાવે છે. પાઉંભાજી છે. જઈ લે જઈ લે જઈ લે. કેવી ભાવે પાઉંભાજી? આપે આપે આપે. ચલો આપે. હેલો, અત્યારે વાગ્યા છે 6:30 અને અમે જઈએ છીએ રેલીમાં, રામ ભગવાનની રેલીમાં. કેમ બોલવાનું? જય શ્રી રામ મેરે ભારત કા બચ્ચા બચ્ચા, જય જય શ્રી બોલેગા. આ હારે હારે ગયું. હાલો હાલો હાલો. જો તડકો છે બારે તો કેવો. મમ્મીને તો 3 વાગ્યામાં રેલીમાં જવાનું હતું. 3 વાગે નીકળાય બારે. હવે તડકાનું ચાલો જે કરવા. આમ કરજો. જય શ્રી રામ. હા શું ટ્રી છે? આ ક્યુ ટ્રી હતું પાછળ? ટ્રી હતું. જો જો વહી ગઈ રેલી. તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના જો આમ જે ભગવાન આવે. જો યુવરાજ રહ્યો. જો આદા યુવરાજ. આ રહ્યો. જો આવ્યા જે ભગવાન. જય શ્રી રામ.
પીકબુ. એ બાપા કોણ આવ્યું? આને માર ડીટલો છૂતો છે, છૂતો છે. ધનુ ને બેસવા દે છે એમાં. જો ધનુ ને એમ કે આમાં બેસી જા. જો ધનુ દોતલ પાસે દઈતી. ચાલો બધા ફરાળ કરવા. આજે અમારે ફરાળ કરવામાં મોડું થઈ ગયું, 10 વાગી ગયા. અમને મને ને મમ્મીને ભૂખ નથી એટલે બપોરે સૂકી ભાજી ને ખીચડી ને પૂરી ને રસ ને ખાધા હતા. એટલે હવે અત્યારે અમે લઈ આવ્યા છીએ પેટીસ. ચાલો પેટીસ ખાવા. અહીંયા બધી લેડીઝો એવું એક ગ્રુપ છે, એનું ગૃહ ઉદ્યોગ જેવું છે. એ લોકોએ આજે ફર્સ્ટ ટાઈમ પેટીસ ટ્રાય કરી છે. બહુ મસ્ત બની છે. મમ્મી લેવા ગયા હતા ને તો એટલી ભીડ હતી ને ત્યાં, તો અમે ઓર્ડર આપ્યો, એટલે ઓર્ડર આપવો પડે. અમે ઓર્ડર આપ્યો હતો તો જો ત્યાંથી પેટીસ લેવા છીએ. મને પેટીસ બહુ ભાવે. જ્યારે રહેવાનું હોય ને ત્યારે હું સાંજે પેટીસ જ ખાઉં. ચલો બધા પેટીસ, ઠંડુ ઠંડુ દહીં, વેફર ને કેરી ને રસ ને ખાવા. શું કરતી હોય આમ જોવો. આદા શું કલે આદા? હે જો જો આજ તો સરસ ઠંડો પવન છે બાર. જો ડોગી માટે ભૂ ભરે છે આદિયા, ગાય માટે ભૂ ભરે છે. જો ડોગી ઊભો, જો વેઇટ કરીને જ ઊભો. સવારમાં ભરી હોય તો ખાલી થઈ ગઈ હોય, અત્યારે પાછી ભરીએ છીએ. આજે તો મસ્ત ઠંડો પવન આવે છે. હા આજે બાર સરસ છે. સુમસાન થઈ ગયું. વાતુડી વાતુડી પીનું વહી જશે આમાં પાણીમાં. જો થોડુંક પાણી ઢોરાણું હતું તો જો મારી લાડો કેવી મને કામ કરાવવા લાગે છે. અહીંયાથી વાઇપર મારે છે. મમ્મા હું કરું. સરખું કરો સાફ. બસ ન્યા છેટ ન હોય. ગાડી આવતી હોય હો, ત્યાં દેખાય નહીં. તો સિસ્ટમ સાફ કરું છું. આનાથી બધું પાણી કાઢી લીધું છે. હવે આ બધું સાફ કરવાનું. ઓફિસ ને કેવી રાખી દીધું છે. કેટલું ગંદુ પાણી નીકળ્યું. જો થોડોક ટાઈમે કરી લઈએ ને તોય. જો કેવી રીતના એથી કરી છે. હું સાફ કરીશ એમ કરીને લઈ આવ્યો, પણ હવે મારે જ કરવું પડે. એક વખતે નથી કર્યું સાફ. એક વાર પોતે નથી કર્યું હતી. ત્યાં બધું ધોવું પડે. લિક્વિડ થી સાફ કરવું પડશે હવે. શેમ્પુ આપું? હાર્પિક જોશે ને? જો આધ્યા બેઠી બેઠી ફીસ ને જોવે છે. જો આધ્યા જો ફીસ આપું હો. જો હવે કેવું મસ્ત સાફ થઈ ગયું છે. એકદમ ચોખ્ખું પાણી થઈ ગયું. હેલો. આ નથી બીતી, ઓલી નાની નાની બીજી હતી ને એ તો બિચારી આમ કરતા ને તો ફટ બીજ હતી.